ઉકાઈ વિસ્તારમાં આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના આચાર્ય દ્વારા નશાની હાલતમાં 2 વિદ્યાર્થીઓની છેડતી કરાતા મામલો હાલ ઉકાઈ પોલીસ સ્ટેશન પહોંચતા આદિવાસી સમાજનો આક્રોશ। સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તારમાં આવેલ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાના આચાર્ય દ્વારા ગત મોડી રાત્રે નશાની હાલતમાં ધોરણ 9માં ભણતી 2 વિદ્યાર્થીઓની છેડતી કરાતા વિદ્યાર્થીઓ અડધી રાતે હોસ્ટેલ છોડી ભાગી હતી, જે મામલો હાલ ઉકાઈ પોલીસ સ્ટેશન પહોંચતા આદિવાસી સમાજનો આક્રોશ બહાર આવ્યો। શું છે આખી ઘટના, જુઓ આ અહેવાલમાં। સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તારના એક ગામે આશ્રમ શાળામાં ધોરણ 9માં ભણતી 2 આદિવાસી દીકરીઓની આચાર્ય વિનેશ પટેલ દ્વારા છેડતી કરી પોતાની સાથે સંબંધ રાખવા ધાકધમકી આપતા હોવાના કિસ્સા સામે આવતા શિક્ષણને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો। અહીં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની છેડતી કરાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો। અહીં નશાની હાલતમાં 3 તારીખે રાત્રે 12 વાગે આચાર્ય વિનેશ પટેલ દ્વારા ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ પોતાની હોસ્ટેલમાં હોમવર્ક કરી રહી હતી, ત્યારે પાછલા બારણેથી કેમેરાની નજર ચૂકવી વિદ્યાર્થીનીઓને બહાર આવવા દબાણ કરાયું, ત્યારે વિદ્યાર્થીઓને રાતના 12 વાગે પોતાની લાત બચાવી હોસ્ટેલ છોડી ભાગી હતી। વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ જ્યારથી શાળા શરૂ થઈ ત્યારથી આચાર્ય લેટર આપી, હું તને સાચો પ્રેમ કરું છું, તને ધોરણ 10માં પાસ કરાવી આપીશ અને જો મારા સાથે સંબંધ નહીં રાખે તો તને નાપાસ કરી અહીંથી જવા નહીં દઉં, એવી લાલચ અને ધમકી આપવામાં આવી। પરંતુ વિદ્યાર્થીનીઓ ક્યારે પણ આચાર્યના વશ થઈ ન હતી। પરંતુ ગત રાતે આચાર્ય હદ વટાવી અને વિદ્યાર્થીઓને હોસ્ટેલની બહાર નીકળવા દબાણ કરવા લાગ્યા, ત્યારે વિદ્યાર્થીની પોતાની લાત બચાવી હોસ્ટેલની સામે આવેલી દુકાનદાર પાસે ભાગી અને ત્યાંથી પોતાના વાલીઓને કોલ કરી બોલાવતા રાત્રે 2 વાગે વાલીઓ વિદ્યાર્થીનીઓને પોતાના ઘરે લઈ ગયા અને ત્યાંથી હાલ ઉકાઈ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આદિવાસી સમાજના આગેવાનોએ શું કહ્યું, સાંભળીએ। મારું નામ સરિતાબેન જેમિલ કુમાર, 5 બોરદા જિલ્લા પંચાયત સભ્ય। અને જે આજે બનાવ બન્યો છે એમાં અમારા જિલ્લા પંચાયત વિસ્તારમાં અમારા પાગળધુઆ ગામની પણ એક દીકરી છે। ત્યારે હું આગેવાન તરીકે એટલું કહીશ કે અમારો સમાજ અત્યારે જોવા જઈએ તો શૈક્ષણિક રીતે પસાર છે અને દીકરીઓને ભણાવવું એ પણ અત્યારે નવું છે અમારા સમાજ માટે। અને જ્યારે અમારા વાલીઓ મહેનત મજૂરી કરીને અમારી દીકરીઓને આટલે દૂર છાત્રાલય પર કે જ્યાં આચાર્ય અને ગૃહમાતા પર ભરોસો કરીને દીકરીઓને ભણાવવા મૂકે છે, ત્યારે આચાર્ય જ આવો અમારી દીકરીઓ સાથે છેડતી કરતો હોય ત્યારે અમારા માટે દુઃખદ બનાવ છે। અને અમે સરકાર પાસે કે અમારા જે સબ ઇન્સ્પેક્ટર છે એમની પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી દીકરીઓને ન્યાય મળે। અને આજે અમે કહીએ છીએ કે આ બધા આચાર્ય એવા નથી હોતા, એના જેવા હજુ ઘણા એવા શિક્ષકો પણ છે કે જે દીકરીઓ જોડે એવી છેડતી કરે છે, ત્યારે અમારી આદિવાસી દીકરીઓને ન્યાય મળે એવી અપેક્ષા રાખીએ છીએ। એ આચાર્યનું નામ શું છે, તમે જાણો છો એનું? મિનેશ પટેલ। અને કેટલા સમયથી ફરજ ભજવે છે અહીંયા? 1 વર્ષથી। 1 વર્ષથી ફરજ ભજવે છે। શું ઘટના બની હતી બેન? સૌપ્રથમ તો મારો પરિચય આપું છું, હું ઘોડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું અને જે આ ઘટના બની છે વાડી બેસરોટ ગ્રામ પંચાયતની અંદર અને ઉત્તર બુનિયાદી પ્રાથમિક આશ્રમ શાળા છે। તો એમાં એ ઘટના બની છે કે જે બાળકીઓ ભણે છે એ બાળકીઓને પ્રિન્સિપલ આની ફરજ બજાવતા એ છેડતી કરે છે। એ છેડતી કરતાં અમને ખબર પડી કે આવું થયું છે, તો અમે પોલીસ સ્ટેશનની અંદર એ લોકોને લાવ્યા અને અમે એની છોકરીઓને પૂછતાછ કર્યું, તો જે ઘટના એ લોકોની સાથે બની તે ઘટના અમને કીધું છે કે આ છોકરીઓને વારંવાર પ્રિન્સિપલ પીન આવે છે અને પીન આવીને એને છેડતી કરે છે। છોકરીઓ રસોઈ બનાવવા જાય છે, રોટલી કરવા જાય છે, ત્યારે પણ એ હાથ પકડી રહી છે અને ધમકી આપે છે કે તમે અમારી સાથે જો સંબંધ નહીં બાંધશો કે તો પછી અમારી સાથે વ્યવહાર નહીં રાખશો તો પછી અમે તમને 10મું પાસ નહીં કરશું। બીજું કે આજે એણે પોતાના હાથ પર પણ એણે ધમકીથી કાપી લીધું છે કે તમે અમને ના પાડશો તો અમે નસ કાપી લેશો, એવી રીતે ધમકી આપે છે છોકરીઓને। એટલે અમારા આદિવાસી વિસ્તારની અંદરમાં અમે મહેનત કરીને અમારા બાળકોને ભણાવીએ છીએ, ગણાવીને અમારું પણ સપનું હોય છે કે અમારી આદિવાસી વિસ્તારના છોકરીઓ શિક્ષક કે ડૉક્ટર એવું બને છે, એવી રીતે અમારું સપનું હોય છે। પરંતુ આજે અમને અહીંયા જોવા મળ્યું છે કે એક પ્રિન્સિપલ આવી રીતે અમારી આદિવાસી છોકરીઓને છેડતી કરતા હોય તો કોના પર અમે વિશ્વાસ કરીને બાળકોને ભણવા મોકલીએ? આજે પ્રિન્સિપલ એક બાપ તરીકે હોય છે, અમે એના પર વિશ્વાસ કરીને મોકલીએ છીએ, છતાં પણ આવું થતું હોય તો અમે કોના પર વિશ્વાસ કરીએ? અમારી માંગણી સરકાર દ્વારા એ છે કે અમારા કોઈ બી સમાજની છોકરીઓ હોય, પરંતુ આવું નહીં થવું જોઈએ। અગર આવું વારંવાર થતું રહેશે તો અમારા આદિવાસી સમાજ
નો એક આંદોલન કરશે. અત્રેના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારની એક શાળામાં એક બાળાની વારંવાર જાતીય સતામણી અને એને ગુનાહિત ધમકી આપવાની બાબતે શાળાના એક શિક્ષક નામે મિનેશ પટેલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે, જેમાં છેલ્લા 15 દિવસથી આ શિક્ષક બાળાને વિવિધ રીતે હેરાન પરેશાન કરતો હતો. જેમાં બાળાનો જન્મદિવસ હતો એ વખતે એને ગિફ્ટ આપી, ત્યારબાદ એને પ્રેમપત્ર પણ આપેલો, જેમાં એને લાલચ આપેલી કે હું તને ધોરણ 10માં પાસ કરાવી દઈશ. ત્યાર પછી શિક્ષકે પોતાનો હાથ કાપી અને એની પર એક દબાણ ઊભું કરેલું અને એને બદનામ કરવાની પણ ધમકી આપેલી. તો આ રીતે વિવિધ રીતે એને હેરાન પરેશાન કરતો હતો. તો આ બાળા જે છે એ રાત્રે સ્કૂલની બહાર આવી ગયેલી અને તેને વાલીને જાણ કરેલી. તો તેમાં આ જ શિક્ષકને હાલ ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને એક ગુનો નોંધવામાં આવેલો છે. આગળની તપાસ ચાલુ છે. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.